લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2024, મગસર વદ ચોથ ગુરુવાર, તારીખ 19/12/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 7:17 અને સૂર્યાસ્તનો સમય સાંજે 5:57. આજની ચંદ્ર રાશિ છે કર્ક અને આજનું નક્ષત્ર છે આશ્લેષા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને મારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં કોઈકને મદદ કરવાની ભાવના સાથે આગળ વધશો તો ચોક્કસ સરળ અને શાંત જીવન જીવી શકાશે. તો મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે કર્ક, અને આજના જન્મેલા બાળકો ભવિષ્યમાં ખૂબ સારું અને સાત્વિક ધન કમાઈ શકશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, ભૂખ્યાને જમાડીએ ને એ જ આપણી સાચી પ્રભુ સેવા. ગીતામાં ભગવાને લખ્યું છે કે તમે એક ભૂખ્યાનું પેટ ભરો ને તો મને 56 ભોગ ધરાવવાનું ફળ હું તમને આપું. તો આ કામ દરેક વ્યક્તિએ કરવું જોઈએ. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. ઘણો પિત્ત થઈ જાય તો ટામેટાના સૂપમાં ખડી સાકરનો ભૂકો ભેળવીને પીવાથી પિત્તનું શમન થાય છે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય, આજના દિવસે આપણે સંઘર્ષમાં ક્યાંય પાછા નહીં પડીએ. સંઘર્ષ વગરનું જીવન છે ને નીરસ થઈ જાય, જીવવાની મજા ન આવે, પણ થોડો સંઘર્ષ હોય તો જીવવાની મજા આવે. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે દિવસ સારો. કૌટુંબિક સુમેળ સાધી શકાય, બધાની એકતા આપણે જાળવી શકીએ, અને એકતા જળવાતી દેખાય ત્યાં ચોક્કસપણે સારા કર્મો આપણે કરી જ શકીએ. આજે છે ને તમને તમારા કામમાં તમારી આવડત બતાવવાનો એક સુંદર મોકો મળશે. તમારી આવડત તમે બતાવશો અને તમારી આવડત જોઈને લોકો તમારી પ્રશંસા પણ કરે, અને કૌટુંબિક એકતા જળવાતી દેખાય એનાથી સુખ પણ ઉત્તમ મળે. આજનો શુભ રંગ મજંટા. વૃષભ રાશિવાળા માટે આજે સામાજિક કામોમાં બહુ મોટી અને સારી સફળતા મળતી દેખાય છે. દીકરા દીકરીના લગ્નની બાબત હોય ને તો એમાં તમને બહુ સુંદર અને સ્થિર પરિણામ મળે. આજે વેપાર ધંધામાં કંઈક નવી યોજના અમલમાં મૂકી શકો અને બપોર પછી તમને સારી સફળતાના સમાચાર પણ પ્રાપ્ત થાય. આજે સામાજિક કામોમાં ધીરજ રાખીને ચાલજો, એમાં ઉતાવળો નિર્ણય નહીં કરતા. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળાએ આજે પોતાના આરોગ્ય પર ધ્યાન આપવાનું છે. આજે આરોગ્યમાં કંઈક નાની મોટી ઊંચ નીચ આવતી દેખાય. આજે તમારી સામાજિક બાબતો તમે બહુ સુંદર રીતે નિભાવી શકશો અને એનું સારું પરિણામ તમને પ્રાપ્ત પણ થાય. આજે ઋતુગત બીમારીમાં સાચવીને ચાલવું અને ખોટી ચિંતાઓથી આજે દૂર રહેવાનું. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળા માટે આજે નોકરી કરનાર માણસોએ થોડું સાચવવાની જરૂરિયાત છે. વેપારમાં સારા પરિણામો પ્રાપ્ત થતા દેખાય. આજે તમારા વ્યક્તિગત સંબંધો તમને ખૂબ સારું અને મીઠું ફળ આપી જાય. આજે જો તમે કોઈક વધારાની આવક કરવાનો પ્રયત્ન કરો તો તમને સારી સફળતા મળે. મિત્રો, આજે કદાચ કોઈ નાનકડા ધાર્મિક કાર્યનું આયોજન તમે કરી શકશો. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળા માટે આજે વેપારમાં પ્રગતિ આવતી દેખાય છે. વેપારને વધારવાની કોશિશ આજે આપણે કરીએ છીએ તો એમાં આપણે સફળતા મળે. આજે આપણા વેપારનો વ્યાપ વધારી શકીએ છીએ. વેપાર માટે કોઈક નવી જગ્યાનું આયોજન પણ તમે આજે કરી શકશો. કામ વધવાથી કામનું ભારણ વધે અને એના કારણે થોડું મનમાં ઉચાટ આવે. તો મિત્રો, આપણે ફાયદા તરફ જઈ રહ્યા છે તો ઉચાટનો
જે સામનો કરવાનો જેને આપણે મજબૂતાઈથી કરીશું, ચોક્કસ ફાયદો મળશે. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળા માટે આજે દિવસ સારો, કાર્યમાં સફળતા મળતી દેખાય છે. આજે પરિવારમાં એકતા જળવાતી દેખાય છે, મીઠાશ જળવાતી દેખાય છે. આજે કોઈ સામાજિક કામ કરવાનું હોય ને તો પરિવારના સભ્યોને સાથે રાખીને કરજો, ચોક્કસ તમને સારું પરિણામ પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ આછો લીલો. હે, આ કોણ છે? હે, આ તો ધર્મેશ લાગે છે. હા હા, એ જ છે. હાય. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ. નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કઈ જાદુઈ ચાવી છે? મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે દિવસ સારો. આજે છે ને કોઈક સરકારી કામ ઉકેલવા માટે કોઈ સારી તક તમારી સામે આવે. કોઈક વ્યક્તિ તમને મળી જાય અથવા કોઈ લિંક એવી મળી જાય કે જેનાથી તમારું અટકેલું સરકારી કામ તમે પૂર્ણ કરી શકો અને એનાથી સારો લાભ તમે આજે પ્રાપ્ત કરી શકો. આજે ઘણા બધા દિવસથી ચાલતા તણાવનો અંત લાવી શકીએ અને આજે કામનું ભારણ પણ આપણે હળવું કરી શકશું. આજનો શુભ રંગ સિલ્વર. વૃશ્ચિક રાશિવાળાએ આજે પોતાના વિચારો સકારાત્મક રાખવાના છે. આજે નકારાત્મક વિચાર તમને નુકસાન આપી શકે છે. આજે કાર્યક્ષેત્રમાં જો તમે ધગશથી કામ કરો છો તો તમને સારી સફળતા મળે અને આજના કામનું પરિણામ પણ એટલું જ સુંદર તમને પ્રાપ્ત થાય. પણ મિત્રો આજે ગેરસમજથી દૂર રહેવાનું છે. કોઈ ખોટી ગેરસમજ તમને નુકસાન કરી જાય. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળા માટે આજે કંઈક નવું આયોજન થતું દેખાય છે. તમે પોતાના ધંધામાં નવા કામને ઉમેરી શકો છો, નવી રીત ઉમેરી શકો છો, એનાથી તમને સારો ફાયદો પણ દેખાય. તે સિવાય આજે તમે કુટુંબના સુખમાં પણ સારો ફાયદો મેળવી શકશો. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળા માટે દિવસ આમ સારો છે. કુટુંબનો સાથ મળતો દેખાશે. પણ જે લોકો નોકરી કરે છે ને એ લોકોએ આજે સાવધાની રાખવાની છે. નોકરીમાં કંઈક નાની મોટી બાબતોમાં તમને તકલીફ પડી શકે છે. નાના મોટા અવરોધોનો સામનો કરવો પડે. આજે વિચારો સકારાત્મક રાખીને ચાલશો તો તમારું ધારેલું કામ તમે આગળ વધારી શકશો. આજનો શુભ રંગ વાદળી. કુંભ રાશિવાળા માટે આજે ધનનો ખર્ચ વધતો દેખાય છે. મનનું ધારેલું કામ પૂર્ણ કરવા માટે વધુ મહેનત કરવી પડે તો આજે ચોક્કસ કરી લેજો, નહીં તો કામ અટકશે. આજે મિત્રો કુંભ રાશિવાળાએ વધુ પડતા લાગણીશીલ નથી થવાનું, નહીં તો નુકસાન થાય. આજનો શુભ રંગ સોનેરી ગોલ્ડન. મીન રાશિવાળા માટે આજે વ્યવસાયની દ્રષ્ટિએ જોઈએ તો દિવસ સારો. પણ આજે લાલચમાં આવીને શેર સટ્ટામાં જો તમે આજે ઉતરી પડ્યા તો તમે પૈસા ગુમાવો એ વાત ચોક્કસ બને. આજે સામાજિક સંબંધોમાં મીઠી વાણીનો ઉપયોગ કરશો ને તો સંબંધો જળવાઈ રહેશે, સચવાઈ જશે. અને આજે ખાસ મોસાળ પક્ષ કે સાસરી પક્ષમાં મન મોટાવ ટાળવો. આજનો શુભ રંગ કેસરી. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજાનો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.